નમસ્કાર, ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ કંટ્રોલ રૂમમાં આપનું સ્વાગત છે। હું આપની સાથી નિધિ। ગુજરાતમાં સમસ્યાની ભરમાર ગ્રામ્ય વિસ્તારમાં જ નહીં પરંતુ શહેરી વિસ્તારોમાં પણ એટલી જ છે અને તેથી જ કંટ્રોલ રૂમનો ફોન સતત રણકતો રહે છે। રોજ એટલી સમસ્યાઓ કંટ્રોલ રૂમના ફોન પર નોંધાય છે કે તમામ સમસ્યાના સમાધાન સુધી પહોંચવું અમારા માટે પણ કઠિન બની રહ્યું છે। આ નિષ્ઠુર તંત્રની મોટી નિષ્ફળતા છે। અમે તમામ સમસ્યા સુધી તો નથી પહોંચી શકતા, પરંતુ જેટલી બને તેટલી વધુ સમસ્યાને સોલ્વ કરવાનો પ્રયાસ જરૂરથી કરી રહ્યા છીએ। આજે વાત કરવાની છે મહાનગર અમદાવાદની। અમદાવાદના પૂર્વ વિસ્તારની કેટલીક સોસાયટીઓના રહીશોએ સામૂહિક રીતે કંટ્રોલ રૂમનો સંપર્ક કરીને પોતાની વ્યથા જણાવી। તમામ લોકોએ વિનંતી કરી કે અમે હવે સરકારી કચેરીના ધક્કા ખાઈને થાકી ચૂક્યા છીએ। કંટ્રોલ રૂમના માધ્યમથી કોઈ સમાધાન કરાવી આપો તો સારું। તમામની સમસ્યા એક સમાન હતી। તેમની સમસ્યાને સાંભળ્યા બાદ તરત જ કંટ્રોલ રૂમની ટીમે સમસ્યાના ઉકેલ માટેની કામગીરી શરૂ કરી દીધી। આ છે મહાનગર અમદાવાદ। એવું શહેર જે આમ તો વર્લ્ડ હેરિટેજ સિટી છે, સ્માર્ટ સિટી છે, પરંતુ પ્રાથમિક સુવિધાઓ અહીં છે જ નહીં। આ એવું શહેર છે જે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ તમામ લોકોની જરૂરિયાતોને પહોંચી વળતું નથી। અને તેથી જ આ શહેરના લોકોને ટેક્સ ભર્યા બાદ પણ સુવિધાઓ માટે આમ તેમ ભટકવું પડે છે। રોજ સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે, પરંતુ નિષ્ઠુર સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોના પેટનું પાણી પણ હલતું નથી। આજે અમદાવાદ જેવા મહાનગરમાં મોટી સમસ્યાનો સામનો કરતા લોકોએ ઝી 24 કલાકનો સંપર્ક કર્યો અને પોતાની વ્યથા જણાવી। જી ટીવીમાંથી બોલો છો ભાઈ? અમારે ફરિયાદ નોંધી છે કોર્પોરેશનમાં, તો એ લોકો ધ્યાન દેતા નથી। તો મેં કમ્પ્લેન કરી હતી, એ લોકો માનતા નથી કશું। તો અમારે શું કરવાનું? વાત માત્ર એક બે લોકોની નહોતી, પણ પૂરા વિસ્તારના લોકોની સામૂહિક સમસ્યા હતી। તેથી હવે અમારી પણ ફરજ છે કે આવા લોકોને ન્યાય અપાવવો અને તેમનો પ્રોબ્લેમ સોલ્વ કરવો। કંટ્રોલ રૂમને ફરિયાદ અમદાવાદના નરોડા વિસ્તારમાંથી મળી હતી, તેથી જ અમારી ટીમ સીધા નરોડા વિસ્તારમાં જવા નીકળી પડી। કંટ્રોલ રૂમ કે જે કંટ્રોલ રૂમ લોકોના પ્રશ્નોને વાંચા આપે છે, સમસ્યા દૂર કરે છે અને તંત્રને ઉજાગર કરે છે। આ જ કંટ્રોલ રૂમને વધુ એક કોલ મળ્યો છે અને આ કોલ મળ્યો છે અમદાવાદના નરોડા વિસ્તારમાંથી। એ નરોડા વિસ્તારમાં આપણે પહોંચીશું, જાણીશું કે આખરે સમસ્યા શું છે અને સમસ્યા કઈ રીતે દૂર કરી શકાય છે। આ કંટ્રોલ રૂમની અંદર આપણે જાણીએ। અમદાવાદના ટ્રાફિકને ચીરતા અમે નરોડા તરફ જઈ રહ્યા હતા। જતા જતા અમારા મનમાં એક જ વિચાર રમતો હતો કે જનતા માટે કામ કરતા બાબુઓ પ્રજાની સાચી સેવા કરવાના બદલે જનતાને કેવા બહાના બતાવી રહ્યા છે, અને તેથી જ આવા પીડિત લોકોને ઝી 24 કલાકના કંટ્રોલ રૂમ પર આશા બંધાઈ છે। તેવામાં લગભગ 1 કલાકના અંતે અમે નરોડા વિસ્તારમાં પહોંચી ગયા। સ્થાનિક નિર્મલાબેન નામના મહિલાએ જ કંટ્રોલ રૂમને કોલ કરીને સામૂહિક સમસ્યાની જાણકારી આપી હતી। નિર્મલાબેને ફોન પર જાણકારી આપી તે મુજબ તેઓ નરોડાના વ્યાસવાડી રોડ પર આવેલા દીપનગરની ચાલીમાં રહે છે। અમે ત્યાં પહોંચી ગયા। નમસ્કાર મિત્રો, હું છું દર્શન રાવલ અને હું એટલે કે ઝી 24 કલાક આવી પહોંચ્યું છે નરોડા વિસ્તારમાં। જે નરોડા વિસ્તારમાંથી ઝી 24 કલાકના કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો અને તેમણે પોતાની સમસ્યા જણાવી, અને તે વાત છે નરોડામાં જે વ્યાસવાડી રોડ પર આવેલ ગોકુલધામ નજીક દીપનગર વિસ્તારની, કે જ્યાં પાણી અને ડ્રેનેજની સમસ્યા છે। એ સમસ્યા કેટલા સમયથી છે, કેવી સમસ્યા છે, એ લોકોના પાસેથી, એ કોલ કરનાર વ્યક્તિ પાસેથી જાણીશું અને તેનું નિરાકરણ ઝી 24 કલાકના કંટ્રોલ રૂમથી લાવીશું। અમદાવાદના છેવાડે આવેલો
અને વિકસિત ગણાતો નરોડા વિસ્તાર, પણ આજ નરોડા વિસ્તારના દીપનગરમાં વિકાસ તો દૂર, લોકોને પ્રાથમિક સુવિધાની પણ કેવી અગવડ પડી રહી છે તે અમે આંખો સામે જોઈ રહ્યા હતા. ગંદકી, જ્યાં ત્યાં ખોદેલા ખાડા, ગંદા પાણી વચ્ચે જીવન જીવતા અહીંના રહીશો. આ સોસાયટી અને આસપાસની અનેક સોસાયટીઓને પીવાનું ચોખ્ખું પાણી મળતું નહોતું. થોડું ઘણું ક્યારેક પાણી આવતું તે પણ દૂષિત આવતું હતું. અમે નિર્મલાબેનને મળ્યા, સમસ્યાની વિગત વાત કરી. કંટ્રોલ રૂમમાં હું આવી પહોંચ્યો છું નરોડા વિસ્તારમાં દીપનગર ખાતે, કે જ્યાંથી એક મહિલા જે નિર્મલાબેન છે તેમણે ફોન કર્યો હતો ને પોતાની સમસ્યા જણાવી હતી કે શું તકલીફ છે અને તંત્ર તેમાં ધ્યાન નથી આપતું ને માટે તેમણે G24 કલાકની મદદ માંગી. તે નિર્મલાબેન મારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. બેન, એક G24 કલાક કંટ્રોલ રૂમ, આ તમને કઈ રીતે ક્યાંથી ખબર પડી? અમારા બેન નોકરી કરતા હતા ત્યાં વડાફોનમાં, એટલે બાજુમાં જ હતું એ આનું G24 કલાકનું. તો મને કે તું ત્યાં ફરિયાદ નોંધાઈ દે એટલે એ લોકો તરત કમ્પ્લેન લખાવા આવી જશે અને તું મદદ માંગી લે એમની જોડે. તો હું ત્યાં મારી બેન જોડે નંબર મંગાવી અને પછી મેં મારી બેન જોડે વાત કરી, એટલે એમને નંબર આપ્યો, પછી મેં તમને કોલ કર્યો, પછી તમે આવ્યા. આજે તમે G24 કલાકમાં ફોન કર્યો તો એની પહેલા કોર્પોરેશનમાં બી ફરિયાદો કરી હશે, ફોન કર્યા હશે? હા સાહેબ, કરી હતી. 3 વાર જઈને આવ્યા અમે, 3 વાર અમે જઈને આવ્યા, પણ એ લોકો એવું કહે છે કે તમારથી થાય ને એ કરી લો, કશું જ નહીં થાય કામ, અડધું કામ નહીં થાય, કે તમારે જે પડ્યું છે ને, જે કામ પડ્યું છે ને એ કે પડી રહેવા દો, હવે કશું જ નહીં થાય. એટલે જ્યારે વરસાદ આવે ને ત્યારે બધું ઘરમાં પાણી આવી જાય. આ પાણી બનાવી છે મેં, આખું ઘર ભરાઈ ગયું હતું મારું, અને હું ગરીબ છું સાહેબ. મારા છોકરાઓ કંઈ કામ ધંધો કરે પણ આલે, એમને મળે કામ તો આપે, પણ આ લોકો આવું રીતે હેરાન કરે છે બહુ. 6 મહિનાથી આમ વરસાદ ચાલુ થયો ત્યારથી ઘરમાં પાણી ભરાય છે, અમારા ગટરનું પાણી આવે છે. નિર્મલાબેન સાથે વાત કર્યા બાદ અમે અન્ય સ્થાનિકોની પણ વ્યથા જાણવાનો પ્રયત્ન કર્યો. છેલ્લા 6 મહિનાથી અહીં પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થવાની સમસ્યા છે. અમદાવાદ કોર્પોરેશનના પાપે અહીંની જનતા હાલાકી ભોગવી રહી છે. G24 કલાકના કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો અને તે કંટ્રોલ રૂમમાં તેમણે પોતાની સમસ્યા જણાવી. આ સમસ્યા G24 કલાક જાણવા પહોંચ્યું છે ને મારી આ રાહ જોઈને આ તમામ લોકો એના છે તે ઊભા હતા. તેમની પાસે વાત કરીશું કે આખરે સમસ્યા શું છે ને કેટલા સમયથી છે. બેન, તમે ફોન કર્યો હતો, શું સમસ્યા? ગટરનું પાણી ને પીવાનું પાણી બે એક જ થઈ જાય છે સાહેબ, અને આ લોકોને ત્યાં 3 વાર જઈને આવ્યા અમે, એ લોકો કઈ જવાબ આપતા લગભગ 6 મહિના થઈ ગયા. કઈ રીતે થયું છે? ક્યાં આ લોકો રોડ બનાવે છે, તો એ લોકોએ 3 વાર ખોદ્યું, 3 વાર દાટી દીધું, પણ એ લોકો એવું કહે છે કે હવે નહીં થાય, તમારથી થાય એ કરી લો. અમને એ લોકો એવી રીતે જવાબ આપે છે. અમે ભાડા કરીને 50 રૂપિયા રોજ ભાડા કરીને 3 વાર જઈને આવ્યા, પણ એ લોકો એવું કહે છે કે તમારથી થાય એ કરો, અમે કંઈ નહીં કરી. આવી રીતે અમને જવાબ આપે છે એ લોકો. કેટલા મકાનો છે અહીંયા અંદાજે? અહીંયા આગળ 50 હશે. અચ્છા, બીજી શું તકલીફ પડે છે બેન? તમારા ત્યાં શું તકલીફ છે? મારે તો જો જાજરું ભર્યું છે, ચોકડી બહાર ભર્યું છે, 15-20 દાડા થઈ ગયા, જાજરૂમાં જવાની જગ્યા બી નહીં, અને મ્યુનિસિપાલિટી બોલાવ ને તે આવતા બી નહીં. કેટલી તકલીફ છે મને, બધા કરતા મારે ચાલીમાં વધારે તકલીફ છે. તમારે બેન? અમારે પ્રોબ્લેમ એવી છે કે પાણીની લાઈન, ગટરની લાઈન બે મિક્સ પાણી આવે છે, અને બહુ ખરાબ પાણી, ઘરમાં બીમાર બધા થઈ ગયા છે, તો કોઈ સામું જોતા નથી. અને બીજું એક તો બાલું પાણી અમારે મંગાવીને પીવું પડે છે, અને ઘરમાં બધી બીમારી, કોલેરા ફાટી ગયા છે. ખરાબ પાણી હાવ આવે છે. ગટર લાઈન અને ચકલી લાઈન બે મિક્સ પાણી આવે છે. કેટલા મકાનો અંદાજે? કેટલા મકાનો? અંદાજ 100 ઉપર હશે. 100 ઉપર. તમારે પણ બેન એ જ તકલીફ છે કે? હા, એ જ તકલીફ છે અમારે. ગટર અને પાણી મિક્સ આવે છે, એ જ અમને તકલીફ છે. બધા બીમાર, ડાયરિયા ને ઝાડા ને કોર્પોરેશન કઈ નથી કરતું? નહીં, કોઈ કેટલા ફેરા જઈને આયા અમે, કોઈ ઓબ્જેક્શન ઉઠાવતું જ નહીં.
હાલ ચોમાસાની સિઝન હોવાથી પાણી ભરાઈ રહેતા રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય રહે છે. એવું નથી કે જાણ નથી કરી. અહીંના લોકોએ કોન્ટ્રાક્ટર અને એએમસીને અનેકવાર રજૂઆત કરી છે, પણ કોન્ટ્રાક્ટર ધ્યાન આપતા નથી અને આ ખુલ્લા ખાડાઓના કારણે જીવલેણ અકસ્માતનો પણ ભય રહે છે. કાકા શું કહેશો આ તકલીફ વિશે? કોર્પોરેશન કામ કરે છે, 6 મહિના से रोड खोदी હશે તો જે કોન્ટ્રાક્ટી કામ ચાલે છે એને મારી ગટર તોડી નાખી. બરાબર, તો અમે એ કહીએ છીએ કે તમે રોડ બનાવવા આવ્યો છો, તમે ખોદ્યા છે એટલે મારી ગટર તૂટી ગઈ, એ મારી ગટર બનાવો. તો શું જવાબ આપે છે? નહીં બનવાનું. જે તમારે થાય તો સારા ભાઈ પ્રજાપતિ હે એ આપે. કોન્ટ્રાક્ટરનું નામ છે? अब કોન્ટ્રાક્ટર કોણ છે એ કામ કરે છે અહીંયા અમે જોઉં છું. તો સારા ભાઈ પહેલી બાજુની દીપનગર વિભાગ 1 में એને ગટર બનાવી દીધી કમ્પ્લીટ. મારી ગટર નહીં બનાવતા, એ તકલીફ છે. તમારે પ્રશ્ન શું? આ જ પ્રશ્ન છે કે આ જ પ્રશ્ન છે? બીજું શું તકલીફ અહીંયા? વરસાદી પાણી? વરસાદી પાણી જેમ કે મિક્સ થઈ જાય, ફૂલ ભરાઈ જાય પાછું, ને ગટરના જે લેંડા બેંડા બધા બહાર આવે ને ગંદકી રહે. તમારું કાકા શું કહેવું છે? મારે સર કેવું એ છે કે આ લોકો જ્યારથી લગભગ 6 મહિના થઈ ગયું છે, કામ ચાલુ રાખ્યું છે. આગળ એ લોકો કામ કરે છે, પણ વચ્ચે આ બધું તોડી બોડીને 6 મહિનાથી ખુલ્લું રાખ્યું છે. એમાં બધા જે ગટર લાઈન બધા સંદાસ જે આવે છે, બધા વરસાદ થાય ત્યારે ઉપર આવી જાય છે અને બહુ ગંધ મારે છે. અને પાણી પીવાનું અને ગટર લાઈન ને જે પાણી છે બધું મિક્સ આવે છે. એટલે અમારી લાઈનમાં, પાછળની લાઈનમાં બધા માણસો છે બીમાર પડી જાય છે, ઝાડા ઉલટી થાય છે, એ બધી બીમારીઓ થાય છે. અને ચોમાસામાં તો સર તમને ખબર છે કે બીમારીઓ કેટલી બધી વધે છે. અમે આસપાસ તપાસ કરી તો જાણવા મળ્યું કે નરોડાના વ્યાસવાડી રોડ પર મારુતિ કન્સ્ટ્રક્શન દ્વારા 6 મહિનાથી આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે, જેમાં કામગીરી દરમિયાન દીપનગર પાસે ગટર લાઈન અને પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે પીવાનું પાણી તો દૂર, પણ આ પાણી વાપરી શકાય તેવું પણ નથી. હાલ તો અહીંના લોકો બહારથી પાણીની બોટલ્સ અને ટેન્કર્સ મંગાવીને પીવાના પાણીનું કામ ચલાવી રહ્યા છે. બીમારીઓ અહીંયા થઈ રહી છે અને જે પ્રકારના અહીંના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું, આ ડોલો, આ જે વાસણો ભરેલા છે, આ જે ડોલ જોઈ શકાય છે, આ ગંદુ પાણી, આવા ગંદા પાણી જે છે તે આ પાણીની લાઈનમાં એ આવતા હોય છે. જ્યારે પાણી આવતું હોય છે અને એ પાણી અહીંના લોકોને ઉપયોગ કરવું પડે છે, જે ક્યાંક પીવા લાયક પણ નથી હોતું, એ લોકોનું કહેવું છે. અને આ સમસ્યા સર્જાઈ છે એક રસ્તાની કામગીરીને લઈને, જે વ્યાસવાડી રોડ કહેવાય છે ત્યાં ચાલી રહ્યું છે, જે હજુ પણ અધૂરું ધીમી ગતિએ કામ છે. એનાથી પણ લોકો પરેશાન છે, વરસાદી પાણી ભરાવાથી પણ પરેશાન છે, અને સાથે આ સમસ્યા જે દીપનગરમાં સામે આવી છે તેનાથી લોકોની સમસ્યામાં વધારો થયો છે. દીપનગરની ચાલીમાં આશરે 100 જેટલા ઘર આવેલા છે, જેમાં અંદાજે 500થી વધુ લોકો રહે છે. આ તમામ લોકો રોજનું કમાઈને રોજનું ખાનારા છે. નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગના લોકો આ વિસ્તારમાં રહે છે. કદાચ એટલે જ આ સામાન્ય લોકોને પડતી તકલીફ સરકારી બાબુઓને ગંભીર નહીં લાગતી હોય, પણ ઝી 24 કલાકની ટીમ આ સમસ્યાની ગંભીરતાને સમજતા તેમની વહારે આવી છે. અમે વિગતે તમામ લોકો સાથે વાત કરી અને પૂરી સમસ્યાને સમજી. નરોડાના દીપનગર સહિત આસપાસની સોસાયટીઓમાં શુદ્ધ પાણીની સમસ્યા છે. પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થઈ જતા દુર્ગંધ મારતું અને દૂષિત પાણી આવે છે. અહીંની અનેક સોસાયટીઓમાં પાણી નથી આવતું. જે થોડું ઘણું પાણી આવે છે તે પણ પીવાલાયક આવતું નથી. ગંદા પાણીને કારણે ઝાડા ઉલટી થાય છે. સ્થાનિકોને ચોખ્ખું પાણી નહીં મળે તો રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ છે. 6 મહિનાથી રજૂઆતો કરીને થાકી ગયા, પણ કોઈ નિરાકરણ નથી આવતું. સ્થાનિકો સવાલ પૂછી રહ્યા છે કે આ પાણી પી શકાય ખરું? સવાલ એ થાય છે કે શું આવું પાણી પીવે છે અમદાવાદના લોકો? દૂષિત પાણીથી પરેશાન મહિલાઓ શુદ્ધ પાણી ક્યાંથી લાવે?
છેલ્લા ઘણા મહિનાથી પાણી વગર તડપતા નરોડા વિસ્તારના લોકોને કોર્પોરેશન પાણી પહોંચાડી શકે આ રાજ્યની સૌથી મોટી કોર્પોરેશન માટે મોટી નિષ્ફળતા કહેવાય. સ્થાનિકોની વેદના અને રોષ ઉચિત હતો. નરોડા વિસ્તારના લોકોની વ્યથા અમે સાંભળી હતી અને હવે તેમની સમસ્યાના સમાધાનની જવાબદારી અમારા શિરે હતી. તેથી તેમની સાથે વાતચીત બાદ અમે આગળની કામગીરી શરૂ કરી. આ પ્રશ્નને વાંચા આપવા માટે G24 કલાક અહીંયા આવ્યું છે અને હવે આગળ વધીશું અને ત્યાં અધિકારી સાથે કે જે તે વિભાગ પાસે પહોંચીશું અને ત્યાં પણ જાણીશું કે આખરે તેઓ શું જવાબ આપે છે અને તેમનું કામ આગળ કેવા પ્રકારનું રહે છે. સમસ્યાથી તેના સમાધાન સુધીની કંટ્રોલ રૂમની સફર આગળ પણ ચાલુ છે, પણ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ગુજરાતના સૌથી મોટા મહાનગર અને રાજ્યની આર્થિક રાજધાની કહેવાતા અમદાવાદમાં પાણી વગર લોકોને પીડાવવું પડે તે ખૂબ જ મોટી વાત કહેવાય. નરોડા વિસ્તારમાં હજારો લોકો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે. આળસુ અને ઘોર નિષ્ક્રિય તંત્રના કારણે લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર છે. આ દૂષિત પાણીથી હોસ્પિટલ અને દવાખાના ઉભરાઈ રહ્યા છે, પરંતુ એએમસીના પેટનું પાણી હલતું નથી. કંટ્રોલ રૂમની ટીમ જ્યારે નરોડામાં પહોંચી ત્યારે સ્થાનિકોને આશા બંધાઈ છે કે હવે તેમને આ સમસ્યામાંથી મુક્તિ મળી જશે. અમારી પણ ફરજ બને છે કે એક બે નહીં પરંતુ હજારો લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળે તે માટે પ્રયાસ કરવા. સ્થાનિક લોકો સાથે વાતચીત કર્યા બાદ અમે પણ આગળની કામગીરી શરૂ કરી દીધી. સ્થાનિકો સાથે ચર્ચા કરી તો તેમણે દૂષિત પાણી મામલે પોતાનો રોષ ઠાલવ્યો. તકલીફ છે અમારે, ગટર અને પાણી મિક્સ આવે છે એ જ અમને તકલીફ છે. બધા બીમાર, ડાયરિયા ને ઝાડા ને વોમિટ એવું ચાલુ જ રહેશે. નહીં, કોઈ કેટલા ફેરા જઈને આયા અમે, કોઈ ઓબ્જેક્શન ઉઠાવતું જ નહીં. એક મહિલા તો દૂષિત પાણીથી પોતાના ઘરમાં ઉદ્ભવેલી બીમારીને કારણે ભાવુક થઈ ગયા. જાય આ પાણી બનાવી છે મેં, આખું ઘર ભરાઈ ગયું હતું મારું. સોસાયટીના પુરુષો સાથે વાત કરી તો ભારોભાર આક્રોશ સામે આવ્યો. લગભગ 6 મહિના થઈ ગયું છે, કામ ચાલુ રાખ્યું છે. આગળ એ લોકો કામ કરે છે પણ વચ્ચે આ બધું તોડી બોડીને 6 મહિનાથી ખુલ્લું રાખ્યું છે. એમાં બધા જે ગટર લાઈન બધા સંદાસ જે આવે છે, બધા વરસાદ થાય ત્યારે ઉપર આવી જાય છે અને બહુ ગંધ મારે છે. હવે આ તમામ લોકોને આ સમસ્યાથી બહાર કાઢવાની જવાબદારી અમારી હતી, જેથી અમે રહીશોને સાથે રાખીને નિકોલ વોર્ડ સબ ઝોનલ ઓફિસ જવા માટે નીકળ્યા. નિકોલ વોર્ડ સબ ઝોનલ ઓફિસે પહોંચીને ઇજનેર વિભાગમાં હાજર આસિસ્ટન્ટ ઇજનેર મેહુલ પ્રજાપતિને રજૂઆત કરી. સ્થાનિકોની સમસ્યાની વિગતે વાત કરી. જો કે આ જ કચેરીએ આ પહેલા પણ અનેકવાર રજૂઆતો કરાઈ હોવાથી ઇજનેર સાહેબ તેમની સમસ્યાથી વાકેફ હતા. G24 કલાક સાથે હોવાથી અધિકારીએ સમસ્યાને ગંભીરતાથી લીધી અને ત્વરિત નિકાલ માટે ગણતરીના કલાકમાં જ તંત્રને કામે લગાડ્યું. આસિસ્ટન્ટ ઇજનેર મેહુલભાઈએ હંમેશા માટે સમસ્યા દૂર થઈ જશે તેવી ખાતરી આપી. કંટ્રોલ રૂમમાં આવેલી ફરિયાદ બાદ જે નરોડા દીપનગરના જે રહેવાસી છે તે નિકોલ સબ ઝોનલ ઓફિસ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે. ઇજનેર વિભાગની અંદર તેમણે આ રજૂઆત કરી અને ત્યાં તેમને જે અધિકારી જે મેહુલ પ્રજાપતિ છે તેઓ ત્યાં મળ્યા અને તેમણે ખાતરી આપી છે આ સમસ્યા દૂર કરવાની. મેહુલભાઈ સાથે વાત કરી. મેહુલભાઈ, આ જે આવ્યા દીપનગરમાંથી તમને શું રજૂઆત કરી અને તમારા તરફથી શું બાંહેધરી? એટલે સાહેબ એમાં એવું છે કે ત્યાં જે કામ ચાલે છે નરોડા વોર્ડ તરફથી ચાલે છે. આપણે એમને બધું માર્ગદર્શન બી આપી દીધું છે ને કે એ જગ્યાએ કયું મેન્યુઅલ છે બધું લોકેશન બતાવી દીધેલું છે. એટલે આજે બપોરે એ લોકો કામગીરી કરવાના છે. ચોક્કસથી કામ થઈ જશે. હા, એ લોકો કરવાના છે કેમ કે એ કોન્ટ્રાક્ટ ટેન્ડર એમના અંડરમાં કામ ચાલે છે. અમારા અંડર નિકોલ તરફથી કામ નથી ચાલતું એમાં. અધિકારી તરફથી આશ્વાસન મળી ગયું હતું, જેની ગણતરીની મિનિટોમાં જ એએમસી કામે લાગ્યું. કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ફોન કરી ઉકેલ લાવવા માટે આદેશ અપાયા. સાથે જ આ વિસ્તાર નિકોલ વોર્ડ અને નરોડા વોર્ડમાં આવતો હોવાથી
ક્યાંક તંત્ર દ્વારા સમસ્યા પર યોગ્ય ધ્યાન નહોતું અપાયું. તે સમસ્યા પણ સોલ્વ થઈ ગઈ. જો કોન્ટ્રાક્ટર પણ યોગ્ય કામગીરી નહીં કરે તો તેની વિરુદ્ધ પણ દંડાત્મક કાર્યવાહીની વાત કરાઈ છે. ભાઈ પણ અહીંયા પ્રશ્ન એ છે કે જે બાબતે છેલ્લા 6 મહિનાથી ધ્યાન નહોતું અપાતું, તે કંટ્રોલ રૂમમાં ફરિયાદ આવી અને તે બાદ જ્યારે રજૂઆત કરવા લોકો આવ્યા ત્યારે ધ્યાન અપાયું છે. ત્યારે કોન્ટ્રાક્ટર સામે જેના કારણે આ લાઈન તૂટી છે તેની સામે આ પગલાં શું લેવાય છે તે પણ જોવાનો વિષય બની રહેશે. ઝી 24 કલાક સાથે હોવાથી નિકોલ વોર્ડ દ્વારા નરોડા વોર્ડ સાથે સંકલન કરી કામ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. તાત્કાલિક સ્થળ પર જેટિંગ મશીન મોકલી આપવામાં આવ્યું તેમજ મારુતિ કન્સ્ટ્રક્શનના સુપરવાઇઝર તુષાર પ્રજાપતિને સ્થળ પર બોલાવી કામ કરવા સૂચન કરાયું. જો કે તુષારભાઈ જેવા સ્થળ પર પહોંચ્યા તેવી જ સ્થાનિક લોકોની નારાજગી પણ સામે આવી. નારાજગી વચ્ચે આજે પણ સમસ્યા હલ થઈ જશે તેવી તુષારભાઈએ ખાતરી આપી. સાહેબ પાણી થોડું બેકિંગ વધારે આવે છે પાણી કામ કરતા એટલે. હા, કેટલા દિવસ હે કેટલા દિવસ કન્ટિન્યુ કામ કરવા માટે આવે ત્યારે પાણી બેક જ મારે છે એટલે ખબર નથી પડતી. પાણી નવર જેવો ચાલુ જ રહે છે એટલે. પણ એ કરશે કોણ? અમે જ કરીશું. આજે જ થઈ જશે. આજે જ થઈ જશે. હા જો નહીં થાય તો સાહેબ આજે બધું પાણી જોઈ લઈએ, તમને ફોટા બી મોકલી આપું છું તમારા નંબર પર. આજે નહીં થાય તો શું? કમ્પ્લીટ હશે સાહેબ કરી દઈશું ને. એ આરસીસી સાહેબ આ થઈ જાય એટલે આરસીસી સફાઈ કરીને પછી કરી દઈશું. બનાવેલી છે ને સાહેબ અહીંયા પાઇપો મૂકી દીધી, ઉપર ઢાંકણા મૂકી દીધા. પાઇપો મૂકેલી છે ને સાહેબ. હા બનાવી છે ને સાહેબ. કઈ ગેટ પાસેની ચેમ્બર રિપેરિંગ કરી દઈશું. તૂટી ગઈ હશે તો. પણ ક્યારે? આજે થઈ જશે? હા થઈ જશે 100%. 100%. નરોડાની આ સમસ્યા એક બે લોકોની નહીં પણ હજારો લોકોની હતી. મહાનગરના તંત્રની મોટી મશીનરી આ કામમાં લાગવાની હતી, તેથી તંત્રએ થોડો સમય માંગ્યો. પરંતુ તંત્રના અધિકારીઓ સાંભળી લે, આ સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી અમે સતત તમારા સંપર્કમાં રહીશું અને જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી અમે તમારો પીછો નથી છોડવાના. કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર તરફથી સમસ્યાના સમાધાનનું આશ્વાસન મળતા જ નરોડાના સ્થાનિકોમાં ખુશી જોવા મળી. 6 મહિનાથી જે સમસ્યાને તંત્ર સાંભળવા માટે પણ તૈયાર નહોતું, તે સમસ્યાનો ઉકેલ માત્ર એક જ દિવસમાં આવી ગયો હતો. સ્થાનિકોએ દિલથી ઝી 24 કલાકનો આભાર વ્યક્ત કર્યો. જી 24 કલાકના કંટ્રોલ રૂમનો પ્રયાસ વધુ એકવાર સફળ રહ્યો છે અને તેમાં નરોડામાં જે દીપનગરની જે વાત, દીપનગરની જે સમસ્યા, તેને વાંચા પણ મળી છે. એ કંટ્રોલ રૂમમાં ફોન કરનાર મહિલા જે નિર્મલાબેન છે તે આપણી સાથે જોડાય છે. તેમની સાથે પણ વાત કરીશું. બેન, આ જે તકલીફ હતી, કોર્પોરેશન નહોતું સાંભળતું, તમે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો, તમારો અનુભવ કેવો રહ્યો? સારો રહ્યો. વાત કરી મેં, સાહેબ આવી ગયા, અમારી મદદ કરી. અમે એમના માટે આભાર માનીએ છીએ જી 24 કલાકવાળાને. એમને અમારું કામ સાંભળ્યું. અમારી સંગાત બે આયા, બોલે, કીધું એમને, એ તરત કમ્પ્લેન સાંભળી લીધી છે એમને. એટલે અમારી મદદ કરવા માટે તમારો આભાર. તમારું શું કહેવું છે? તમારી તકલીફ આટલા સમયથી હતી, પણ શું જવાબ મળતા હતા અને હવે શું અનુભવ તમારો? અમારો અનુભવ એવો છે કે જી વાળા આવ્યા અહીંયા ગાડી, અમારી કમ્પ્લેટ સાંભળી અને પણ આવ્યા બી, અને અમે ત્યાં ગાડી ગયા તો એમને એવું જવાબ આપ્યો કે સારું આવી જશે અને તમારું કામ થઈ જશે એવું કીધું છે. તો અમે તમે એટલું કરશો તો મારો આભાર તમારો. પણ અમારે અહીં ગાડી ગંદકી છે તો તમે દૂર કરો, એટલો આભાર. અમારા બધી ચાલીની અંદર, બધા સોસાયટીઓની અંદર બધા બીમાર પડી ગયા છે. ગટર લાઈન અને ચકલી લાઈન, પાઇપલાઈનનું પાણી ગંદુ આવે છે અને બાલનું પાણી અમે પીએ છીએ લાઈને. હા, હવે દૂર કરશો. હવે દૂર કરવાનું કીધું છે કે સારું દૂર થઈ જશે કે. તેમને હવે આશા બંધાઈ છે
કે લાંબા સમય પછી તેમની સમસ્યાનું સમાધાન આવવાનું થયું છે, કારણ કે કંટ્રોલ રૂમે ગુજરાતભરમાંથી આવી અનેક સમસ્યાઓનું સમાધાન લાવીને લોકોના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કર્યો છે. જો કંટ્રોલ રૂમની ટીમની આંખોમાં તંત્ર ધૂળ નાખવાની કોશિશ કરશે તો ઝી 24 કલાક એએમસી તંત્રની ધૂળ કાઢી નાખશે એ પણ નક્કી છે. હવે જો તમે પણ આવી જ કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ઝી 24 કલાકના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકો છો. તો ઉઠાવો ફોન અને કરો કોલ. અમે કરીશું તમારો પ્રોબ્લેમ સોલ્વ. જી 24 કલાકના કંટ્રોલ રૂમમાં મળેલી ફરિયાદમાં સ્થાનિકોની સમસ્યાને વાંચા મળી છે, જ્યાં તંત્ર દ્વારા નરોડાના દીપનગર વિસ્તારમાં સ્થાનિકોની સમસ્યા દૂર કરવા માટે ખાતરી અપાઈ છે. પણ જે પ્રકારે આ સમસ્યા સામે આવી છે, જેમાં એક હદ વિસ્તારની પણ સમસ્યા હતી કે જેના કારણે કામગીરી અટકી પડી હતી, આ બાબતે ક્યાંક તંત્રએ ધ્યાન આપવાની જરૂર છે, જેથી કરીને હદની માથાકૂટમાં ન પડીને શહેરીજનોની જો સમસ્યા ઉપર ધ્યાન આપવામાં આવે તો આ પ્રકારે લોકોને હાલાકી ન પડે, પરેશાની ન ભોગવવી પડે અને આ સ્થાનિક સમસ્યા કે જેની સામે શહેરીજનો ટેક્સ ભરી રહ્યા છે તેની સામે સુવિધા પણ મળી રહે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શલ રાવલ, જી 24 કલાક, અમદાવાદ. સામાન્ય માણસનું જીવન સમસ્યાઓથી ભરપૂર છે અને સમસ્યાના સમાધાન માટે ભાગદોડ પણ ઘણી હોય છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે જો તમારી પણ કોઈ સમસ્યા હોય તો તમે ઝી 24 કલાકના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકો છો. કંટ્રોલ રૂમ તમારી સમસ્યાનું ન માત્ર માધ્યમ બનશે પરંતુ તેના સમાધાન માટેના પ્રયત્નો પણ હાથ ધરશે. તો તમારી સમસ્યા માટે કરો એક કોલ. અમે કરીશું તમારી સમસ્યા સોલ્વ. ફરી મળીશું એક નવા એપિસોડમાં. ત્યાં સુધી આપ જોતા રહો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. નમસ્કાર.